નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું ફરી સ્વાગત. આપણે જે પ્રશ્નો જોવાના તે પૈકીનો પ્રથમ પ્રશ્ન. તાજેતરમાં ભારતીય નેવીએ કયા દેશ સાથે સિમ્બેક્સ 19 યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો કે યુદ્ધ અભ્યાસ કર્યો? અહીં આપણો જવાબ થશે બી, સિંગાપુર સાથે ભારતીય નેવીએ સિમ્બેક્સ 19 અભ્યાસક્રમ એટલે કે 2019 નો સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ કર્યો. અહીં આપણે જોઈએ તો અન્ય આવા અનેક દેશો સાથે ભારતીય નેવીએ કરેલા સૈન્ય અભ્યાસ કે યુદ્ધ અભ્યાસની યાદીઓ આપેલી છે. ત્યારે આ વખતેનો 2019 નો સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ છે તે દક્ષિણ ચીન સમુદ્રની અંદર યોજાયો હતો. ભારત અને અમેરિકા વચ્ચેના આવા એક યુદ્ધ અભ્યાસને આપણે સાલ્વેક્સ કહીએ છીએ. ભારત યુકે વચ્ચે નેવી છે તે કોંકણ નામનો એક યુદ્ધ અભ્યાસ કરે છે. ભારત રશિયા ઇન્દ્ર, ભારત ઇન્ડોનેશિયા કોર્પાટ, તેવી જ રીતે ભારત જાપાન અમેરિકા ત્રણ દેશોનો જે નૌકાસેનાનો અભ્યાસ છે તે માલાબાર, ભારત બ્રાઝિલ સાઉથ આફ્રિકાનો ઇપ્સામાર, ભારત ફ્રાન્સનો વરુણ, ભારત સિંગાપુરની આપણે અત્યારે જે ચર્ચા કરીએ તે સિમ્બેક્સ અને 2019 નો છે એટલે 19. અને આવી જ રીતે હિન્દ મહાસાગરમાં થતો બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસ છે તેને આપણે મિલન પણ કહીએ છીએ. અને મિલન નામે પણ આવો એક બહુરાષ્ટ્રીય નૌકા સૈન્ય અભ્યાસ યોજાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતમાં પાણીનો બગાડ અટકાવવા ઘરે ઘરે મીટર લગાવાશે ત્યારે ગુજરાત સરકાર કયા રાજ્યનું મોડલ અપનાવવા વિચારી રહી છે? અહીં આપણો જવાબ થશે બી, રાજસ્થાન. કારણ કે આપણા ગુજરાત રાજ્યને અત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી કે નર્મદા જે નદી છે તે ખાલી ખમ થઈ છે, તેના ફરી વખત ભરવા માટે કોઈ પગલા લેવામાં પણ આવે. આવી એક પીઆઈએલ છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી આપણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. તે બાબતે હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી છે. ત્યારે આપણે જોઈએ મેટર કે રાજ્યમાં પાણીની અછત સર્જાતા હવે પાણીના કરકસરયુક્ત વપરાશ અને તેનો બગાડ અટકાવવા માટે ગુજરાત સરકાર પાણીની બલ્ક લાઇનમાં મીટર લગાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ બાબતે ગુજરાત સરકાર રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવે તેવી અત્યારે વિચારણા ચાલી રહી છે. આપણા ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા એ રાજ્યના અધિકારીઓ સાથે રાજસ્થાનની મુલાકાત લીધી અને ત્યાંની પાણી પદ્ધતિનો અભ્યાસ કર્યો. અને ગુજરાત સરકાર હવે તે રાજસ્થાનની પાણી પદ્ધતિ કઈ રીતે રાજસ્થાનની પાણી પદ્ધતિ છે તે ગુજરાતમાં લાગુ થાય તેના વિશે વિચારી રહી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા સાહિત્યકારને જયંત પાઠક કવિતા એવોર્ડ પ્રાપ્ત થયો કે મળ્યો? આપણો અહીં જવાબ થશે સી, ડોક્ટર પ્રવીણ દરજી. પદ્મશ્રી સાહિત્યકાર એવા ડોક્ટર પ્રવીણ દરજી છે, તેમને 5મા કાવ્ય સંગ્રહ તેમના પૂર્વાભાસ માટે ડોક્ટર જયંત પાઠક કવિતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે કે વિભૂષિત કરાયા છે. પૂર્વાભાસ જે કાવ્ય સંગ્રહ છે તે વર્ચ્યુઅલિટી અને એક્ચ્યુઅલિટી વચ્ચેનો જે પ્રવાહ છે તેને ઝીલીને રિયલ લાઈફની સાવ જુદી જ અભિવ્યક્તિની પ્રતીતિ કરાવી રહ્યો છે. સુરતની જયંત પાઠક સમિતિ દ્વારા વર્ષ 2016-17 ના ગુજરાતી કાવ્ય સંગ્રહોમાં ડોક્ટર પ્રવીણ દરજી રચિત પૂર્વાભાસ છે તેની ઉત્તમ કાવ્ય સંગ્રહ તરીકે પસંદગી થઈ અને તે બદલ ડોક્ટર પ્રવીણ દરજીને જયંત પાઠક કવિતા એવોર્ડ પણ એનાયત થયો કે પ્રાપ્ત થયો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે અથવા 2019 નો વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાયો? તો આપણે યાદ રાખવાનું છે કે દર વર્ષે પ્રતિવર્ષ મે માસના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ મનાવાય છે. અસ્થમા છે તે શરીરના ફેફસાને લગતો રોગ છે જે શ્વાસ નળી ઉપર તેમાં અસર થતી હોય. દર વર્ષે મે માસના પ્રથમ મંગળવારે જો વિશ્વ અસ્થમા દિવસ મનાવાતો હોય તો 2019 માં તે કારણોસર 7 મે ના રોજ વિશ્વ અસ્થમા દિવસ મનાવાયો. વર્ષ 2019 ના વિશ્વ અસ્થમા દિવસની થીમ હતી સ્ટોપ ફોર અસ્થમા. આમાં સ્ટોપ નું પૂરું નામ આપણે યાદ રાખશું: સિમ્પટમ ઇવેલ્યુએશન, ટેસ્ટ રિસ્પોન્સ, ઓબ્ઝર્વ્ડ એન્ડ એસેસ એન્ડ ટુ પ્રોસીડ ટુ એડજસ્ટ ટ્રીટમેન્ટ. જે સ્ટોપ ફોર અસ્થમા થીમ છે તેમાં સ્ટોપ નું આવું પૂરું નામ કરવામાં આવ્યું છે. આ દિવસનું એટલે કે વિશ્વ અસ્થમા દિવસનું આયોજન ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા એટલે કે GIN દ્વારા કરવામાં આવે છે અને પ્રથમ વિશ્વ અસ્થમા દિવસ છે તેની ઉજવણી 1998 માં કરવામાં આવી હતી.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે આઈસીસી મેચ રેફરી પેનલમાં સામેલ થનારા પ્રથમ ભારતીય મહિલા કોણ છે? અહીં આપણો જવાબ થશે એ GS લક્ષ્મી. ભારતના GS લક્ષ્મીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ ઇન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીમાં સામેલ કર્યા છે અને ICC ની મેચ રેફરી પેનલમાં સામેલ થનાર તે પ્રથમ મહિલા છે અને પ્રથમ ભારતીય મહિલા પણ છે. GS લક્ષ્મીને ICC એ તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ મેચોમાં રેફરી બનવા માટે યોગ્ય જાહેર કરી દીધા છે અને આ 51 વર્ષીય મહિલા GS લક્ષ્મીએ મહિલાઓની 2008-9ની ભારતની ઘર આંગણાની ક્રિકેટ સિઝનમાં મેચ રેફરી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી કે સંભાળી હતી. ત્યારે આપણે એક ફેક્ટ પણ યાદ રાખશું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે ICC એ ઓસ્ટ્રેલિયાની ક્લેરા પોલોસાકને પ્રથમ મહિલા અમ્પાયર તરીકે પણ તાજેતરમાં માન્યતા આપી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં ભગવાનદાસ પટેલને નીચેનામાંથી કયો પુરસ્કાર એનાયત થયો? તો આપણે યાદ રાખવાનું છે, આપણો જવાબ થશે ડી મુનિશ્રી પુણ્ય વિજયજી ચંદ્રક. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કે જેમાં આપણા એવા ધીરુભાઈ ઠાકરનું એક મહત્વનું પ્રદાન રહેલું છે તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને મુનિશ્રી પુણ્ય વિજયજી ચંદ્રક સમિતિ દ્વારા યાદ રાખવાનું છે દર 2 વર્ષે સાહિત્ય અને અન્ય વિદ્યાઓમાં સંશોધન કરનારા જે સંશોધકો છે તેમને મુનિશ્રી પુણ્ય વિજયજી ચંદ્રક આપવામાં આવે છે. આ વર્ષે મુનિશ્રી પુણ્ય વિજયજી ચંદ્રક છે તે આદિવાસી સાહિત્યના સંશોધક તથા એમ કહી શકાય કે 40 જેટલા મહત્વના પુસ્તકોના લેખક એવા ભગવાનદાસ પટેલને આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નાસા પહેલીવાર ચંદ્ર પર મહિલાને મોકલશે તે મિશનનું નામ જણાવો. અહીં આપણો જવાબ થશે સી આર્ટેમિસ મિશનનું નામ આપ્યું છે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા 2024 સુધીમાં ચંદ્રની ધરતી પર એક પુરુષ અને એક મહિલાને મોકલવાની તૈયારી કરી રહ્યું છે અને તે મહિલાને ચંદ્ર પર મોકલવાની મહત્વાકાંક્ષી યોજનાને આર્ટેમિસ નામ અપાયું છે. નાસાના જે સંચાલક છે જીમ બ્રેડસ્ટાઇન તેમણે કહ્યું હતું કે એપોલો મિશનના 50 વર્ષ પછી એવું પહેલીવાર બનશે કે જ્યારે પુરુષ પછી પહેલીવાર મહિલા ચંદ્ર પર પગ મૂકશે. અમેરિકા છે તેની આ અંતરિક્ષ એજન્સી છે નાસા, એમ કહી શકાય કે અમેરિકાએ સૌપ્રથમ વખત નીલ આર્મસ્ટ્રોંગ છે તેઓને એપોલો 11 દ્વારા ચંદ્ર પર મોકલ્યા હતા અને તે પ્રથમ વ્યક્તિ હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં પ્લાસ્ટિકના કચરાને કઈ સંધિમાં સામેલ કરાયો કે કઈ સંધિ તેને અનુલક્ષીને ચર્ચામાં રહી? અહીં આપણો જવાબ થશે ડી બેસલ સંધિ. એમ કહી શકાય કે વિશ્વના લગભગ તમામ દેશોમાંથી અંદાજે 1400 જેટલા પ્રતિનિધિઓ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ભેગા થયા અને ચર્ચા કરી કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, તેમાં 12 દિવસ સુધી એક ચર્ચા ચાલી પણ તેમ છતાં અમેરિકા છે તેમાં વિરોધ કરી રહ્યું છે તેવું માની શકાય કે આ અમેરિકા સિવાયના આશરે 180 દેશોએ ખતરનાક કચરાના નિયંત્રણ અંગેની બેસલ સંધિ 1989 માં સુધારા માટે સમજૂતી પર સંમતિ વ્યક્ત કરી જેથી પ્લાસ્ટિક કચરાને કાનૂની બંધનકારી માળખામાં સમાવી શકાય. આ સુધારાનો ઉદ્દેશ એમ કહેવાય છે કે વિશ્વને જે મહાસાગરો છે ને તેને પ્લાસ્ટિકમાં જે જઈ રહ્યું છે તેને અટકાવવું અને આ સમજૂતી કાનૂની રીતે બંધન કરતા થાય તો તેના માટે દેશોએ પ્લાસ્ટિક કચરાને મોનિટર તથા ટ્રેક કરવો પડે. 9મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ ત્રિશુર પૂરમ ઉત્સવ ઉજવાયો? આ પ્રશ્નો છે તે મિત્રો સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ અને કરંટ અફેર્સ એમ બંનેમાં અગત્યના થતા હોય છે ત્યારે આપણે જવાબ યાદ રાખીએ. કેરળ રાજ્યમાં જે ત્રિશુર પૂરમ ઉત્સવ ઉજવાય છે તે માં અંતર્ગત શું શું બને છે તેની આપણે થોડી વિગત મેળવીએ. ઉત્સવનો પ્રારંભ એમ કહેવાય કે 54 વર્ષીય ગજરાજ તેચિત કોતુવુ રામચંદ્રન દ્વારા કરાયો હતો. વડક્કુ મનાથન મંદિરમાં આ ગજરાજને વાહનમાં લાવવામાં આવ્યો અને તે ગજરાજે પ્રતિકાત્મક રીતે મંદિરના દક્ષિણી પ્રવેશ દ્વારને ધક્કો મારીને ખોલ્યો જે ત્રિશુર પૂરમ ઉત્સવનો શુભારંભનો સંકેત હતો. આ ઉત્સવ 13 મેના રોજ શરૂ થયો અને અંદાજે 36 કલાક સુધી ઉજવાયો તેમ કહેવાય છે
ત્રિશુર પૂરમ ઉત્સવ કેરળનો વાર્ષિક ઉત્સવ છે જે વલ્લુનાવાડુ ક્ષેત્રમાં આવેલા દેવી દુર્ગા અને ભગવાન શિવને સમર્પિત છે. આ ઉત્સવમાં રંગબેરંગી વસ્ત્રોમાં સજેલા લોકો તથા હાથીઓનો શણગાર છે તે તેની એક વિશેષતાનું કે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આપણો જવાબ થશે ડી, 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવાયો. 18મી સદીમાં સ્લોવેનિયામાં મધમાખી પાલનની આધુનિક ટેકનિક વિકસાવવા બદલ જે કોણે વિકસાવી હતી તો કે એન્ટોન ઝાતિકા. આ એન્ટોન ઝાતિકાના જન્મદિવસને એટલે કે 20 મે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મધમાખી ખોરાક, ખાદ્ય સુરક્ષા અને પોષણ, જળવાયુ પરિવર્તનને અટકાવવા વગેરે જેવા કાર્યો થકી એક સ્વચ્છ વાતાવરણ પૂરું પાડે છે. એની સાથે આપણે યાદ પણ રાખીએ કે મધમાખીનું જે ઉછેરનું એક વિજ્ઞાન છે તેને આપણે એપીકલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ. થેન્ક યુ.